બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે હિન્દુ સંમેલન યોજાયું। ગૌનગરી શિહોરી મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું આયોજન। કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ શ્રી વાદળી ગૌ માતાના મંદિર ખાતે પરમ પૂજ્ય સંત શ્રી મુકુંદજી મહારાજ પથમેડા ગૌશાળાની સાનિધ્યમાં હિન્દુ સંમેલન યોજાયું હતું। જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો શિહોરી મંડળમાં શિહોરી, કુવારવા, આકોલી, પાદરડી, માનપુર, આંબલીવાસ, રતનપુરા, રણવાડા, જાગીર, અરડુવાડાનો સમાવેશ થાય છે। ત્યારે હવે મહાશિવરાત્રિના પાવન પર્વ પર હિન્દુ સંમેલન સમિતિ શિહોરી મંડળ દ્વારા સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું અને શિહોરી હાઈસ્કૂલથી પાટણ નાળા પાસે આવેલ શ્રી વાદળી ગૌ માતાના સ્ટેચ્યુથી લઈ મેઇન બજાર ગરબી ચોક થઈ ગૌ માતાના મંદિર સુધી પગપાળા રેલી કાઢી જય શ્રી રામ, ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા અને સમગ્ર વાતાવરણ દેશ પ્રેમની ભાવના સાથે ભક્તિમય બની ગયું હતું। ત્યારબાદ સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જેમાં લેફ્ટનન્ટ કર્નલ ભારતીય સેના નીતિશભાઈ જોશી, સરિયદ મુખ્ય વક્તા રામભાઈ સોલંકી, ભારત ઉપરના MS બ્રધર્સ મહેન્દ્રભાઈ જોશી અને સુરેશભાઈ જોશી, થરા માર્કેટ યાર્ડ ચેરમેન ઈશ્વરભાઈ પટેલ, પૂર્વ જિલ્લા ભાજપ મહામંત્રી ભારતસિંહ ભટ્ટેસરિયા, શિહોરી સરપંચ, પૂર્વ પ્રમુખ કાંકરેજ કર્મચારી મહામંડળ ગાંડાજી વાઘેલા, શિહોરી વેપારી મંડળના પ્રમુખ જયેશ ગોસ્વામી, રણુભા ડાભી, પૂનમસિંહ ડાભી, દેવેન્દ્ર જોશી, નવીનભાઈ આચાર્ય, મધુભાઈ જોશી, મોટી સંખ્યામાં હિન્દુ ધર્મની જાહેર જનતાએ ભાગ લીધો હતો, જેમાં હિન્દુ ધર્મની સંસ્કૃતિ અને સમાજમાં શિક્ષણ વધે અને પરિવર્તનના વિચારમાં કેન્દ્ર રાખી હિન્દુ સમાજમાં જાગૃતિ લાવવા માટે નવીન ઉર્જા અને ચેતના પ્રદાન કરવા માટે વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું। જેમાં લોક સાહિત્યકાર અને ડિરેક્ટર કલાકાર બોર્ડ ગુજરાતના દીપક જોશી દ્વારા હિન્દુ ધર્મની સંસ્કૃતિ વિશે પોતાના મુખ્યથી વૈદિક મંત્રોચ્ચાર કરી વર્ણન કર્યું હતું। જેમાં હિન્દુ ધર્મની બહેનો અને ભાઈઓ, શાળાના બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને હિન્દુ સંમેલનમાં ભાગ લીધો હતો। અહેવાલ રામજીભાઈ રાયગુર, બનાસકાંઠા। એ ઋષિ મુનિઓના આશીર્વાદથી બનેલો દેશ, આપણી સંસ્કૃતિ, આપણો સનાતન ધર્મ એ વર્ષોથી આખી દુનિયા એનું અનુકરણ કરે છે। વર્ષો પહેલા આપણા ધ્યાન ઉપર એટલો જ ઇતિહાસ હોય કે આપણા ત્યાં અંગ્રેજો વર્ષો સુધી આપણા ત્યાં આપણે એની ગુલામી કરી અને અંગ્રેજોનો ત્રાસ આપણા ઉપર હતો। પણ થોડુંક આગળ જઈએ તો એ પહેલા ઘણા બધા મુસ્લિમ આતંકવાદીઓ આપણા દેશની સંસ્કૃતિ, આપણો સનાતન ધર્મ, આપણા ધાર્મિક સ્થળો એને નુકસાન કરવાનો ખૂબ પ્રયાસ કર્યો અને ઘણા બધા આપણા ધાર્મિક સ્થળો એ ભગવાન રામનું મંદિર અયોધ્યામાં હોય, સોમનાથ ભગવાનનું મંદિર હોય, જે સુવર્ણ મંદિર તરીકે ઓળખાય છે, તો આવા મંદિરો, આપણા ઘણા બધા મંદિરો, આપણા આસ્થાના કેન્દ્રો એ મુસ્લિમ આતંકીઓએ તોડી નુકસાન કરી અને આપણા સનાતન ધર્મને દબાવવાનો પ્રયત્ન કર્યો, નુકસાન કરવાનો પ્રયત્ન કર્યો। પણ આપણો દેશ એ ઋષિ મુનિઓના સંઘની સ્થાપનાને 100 વર્ષ થયા છે, તો આ આપણી સંસ્કૃતિ જાળવવા માટે, હિન્દુ સમાજને એક રાખવા માટે કરીને 100 વર્ષથી કરોડો લોકો એ સમર્પિત થઈ અને દેશમાં કામ કરે છે। પરિવાર, ઘર, બાર છોડીને પણ કોઈ પણ જાતની સ્ટેજ અપેક્ષા રાખ્યા વગર એ આખા 100 વર્ષથી આ દેશ માટે આપણી સંસ્કૃતિ જળવાય, આપણો હિન્દુ સમાજ એક રહે, આપણો સનાતન ધર્મ હચવાય, એના માટે પ્રયાસો કરે છે। મિત્રો, સોમનાથનું મંદિર એ દેશની આઝાદી પછી તરત જ આપણા સરદાર પટેલે સંકલ્પ કર્યો કે આ સોમનાથ ભગવાનનું મંદિર એ હિન્દુ સમાજ માટે આસ્થાનું કેન્દ્ર છે અને એ મંદિર બનવું જોઈએ, એનો જીર્ણોદ્ધાર થવો જોઈએ।